તો આમાં કેવીરભાઈ, આ જે પબ્લિશ કરવાથી લઈને, કમ્પોઝ કરવાથી લઈને, અનુવાદિત કરવાથી લઈને એ જે આખી પ્રોસેસ જે થઈ, એમાં તમારા કેવા અનુભવો રહ્યા? તમને કહું કે આપણી પોતાની જે પ્રકાશન કંપની હોય ને, ત્યારે પણ પુસ્તક બહુ જ લાંબુ છે. અંગ્રેજીમાં તો હવે ગુજરાતીમાં 800 પાના છે, એટલે અંગ્રેજીમાં તમે જો 800-900 પાના છે. અને એની હારે હારે અમારે આની સાથે સાથે અમારે બીજા પુસ્તકો પણ અનુવાદ અમે કર્યા છે. એટલે પુસ્તકના અનુવાદમાં વિલંબ થયો, અને અનુવાદ લગભગ મારે 1 થી 1.5 વર્ષ થયું. પછી ડિઝાઇન કર્યું તો ડિઝાઇનર મળે ન મળે બધા, કારણ કે મારી પાસે સંસાધનો ઓછા છે. હું ચોક્કસ ડિઝાઇનર એક નોકરિયાત તરીકે રાખી ન શકતો. એટલે એમાં ડિઝાઇનરને આપ્યું, ડિઝાઇનર એને સમય કર્યું, એટલે પુસ્તકમાં વિલંબ થયો. પછી જ્યારે પુસ્તકનું પ્રિન્ટિંગ કરવાનું હતું ત્યારે 2-3 જગ્યાએ, કારણ કે આ પીઓડીમાં ન થાય અમારા મશીનમાં, કારણ કે સિલાઈ કરવી પડે 712 પાનામાં. તો એ જ્યારે હું મેન્યુસ્ક્રિપ્ટ લઈને ગયો, ફાઇલ લઈને ગયો, પીડીએફ ફાઇલ, કે આ પુસ્તક આપણે પ્રકાશિત કરવાનું છે, ત્યારે 2-3 પ્રિન્ટરોએ રસ દાખ્યો, પણ ટાઇટલ ને એ બધું જોયું. પછી મને એમ કીધું કે ભાવ જ એટલા બધા વધારે કીધા કે મને જ આ પુસ્તક કેવી રીતે કરવું એ પ્રશ્ન થઈ ગયો. હવે એમને શા માટે ભાવ વધારે કીધા એ